શક્તિપીઠ અંબાજી ગુજરાત અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે। અંબાજી ખાતે દેશભરમાંથી અને વિદેશમાંથી માતાજીના ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે, પરંતુ ઘણા ઓછા ભક્તોને ખ્યાલ હશે કે અંબાજીથી 3 કિમી દૂર ગબ્બર પર્વતની પહાડીઓ પાસે ચુંદડીવાડા માતાજીનો આશ્રમ આવેલો છે। આ આશ્રમ પર ચુંદડીવાડા માતાજી ઘણા વર્ષો સુધી પહાડોમાં તપશ્ચર્યા કરી હતી અને સિદ્ધિ મેળવી હતી। ચુંદડીવાડા માતાજી 80 વર્ષ કરતા વધુ સમયથી અન્ન જળ વિના જીવન જીવતા હતા અને આ બાબતે તેમનું મેડિકલ પરીક્ષણ પણ કરાયું હતું। 26/5/2021ના રોજ ચુંદડીવાડા માતાજી આ દુનિયાથી અલવિદા લીધી હતી, પરંતુ તેમના ભક્તોની સંખ્યામાં હજુ સુધી ઘટાડો થયો નથી અને હજુ પણ ભક્તો તેમના મંદિરમાં માતાજીની સમાધિના દર્શન અને મા અંબાના દર્શન કરવા ગુફા ઉપર આવે છે। આજે માતાજીને 56 ભોગનો અંકુટ પણ ધરાવવામાં આવ્યો હતો। આજે 80 વર્ષ સુધી એમને અન્ન જળ ના લીધું, એમનું ઈચ્છા મૃત્યુ હતું અને આમે જન્મ પછી મૃત્યુ પછી જન્મ છે। એમની 1000 વર્ષ જીવવાની બહુ જ ઈચ્છા હતી, પણ આજે શરીરથી નથી, આત્માથી આજે અમારી સાથે જ છે। જે પણ ભક્ત પોતાની શ્રદ્ધા સાથે આવે છે, એની જે કંઈ મનોકામના હોય અહીંયા એ ફળ ધરાઈ પોતે ફળ લઈ જાય છે અને એની જે બી ઈચ્છા છે એ પૂર્ણ થાય છે। તો માતાજી એવા વિરલ વ્યક્તિ હતા, વિશ્વમાં આવી કોઈ વિભૂતિ નથી। એમની પર 2 વખત ટેસ્ટ થયા, ડૉક્ટરો 300થી વધુ ડૉક્ટરો દ્વારા ટેસ્ટ થયા। ડૉક્ટર કલામ દ્વારા ડિફેન્સના સાયન્ટિસ્ટોએ પણ એમની ઉપર 2010માં પરીક્ષણ કર્યું અને એ પણ પગમાં પડી ગયેલા છે। તો આજે આવી વિભૂતિના આજે 4થી પુણ્યતિથિ નિમિત્તે અમે અંતથી નમસ્કાર કરીએ છીએ। આજે એમનો પ્રસંગ એક એવો છે કે આજે અમારી વચ્ચે શારીરિક નથી પણ આત્માથી અમારી સાથે જોડાયેલા છે અને એમના આશીર્વાદ અમારી પેઢીની 7 પેઢીને અહીંયા જે આવે એ જે મનથી ઈચ્છા પૂરી કરે, એમની મનથી જે કંઈ ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી થાય।